75 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. ફરિયાદ પક્ષના કેસ મુજબ ફરિયાદી રહીમભાઈ ચોટલિયા, ઉંમર વર્ષ 28, રહેઠાણ બિલખાવાડાએ એવી ફરિયાદ આપેલ છે કે તારીખ 9/12/2017ના રોજ સાંજના 8:30 વાગ્યે તેઓ મિત્રમંડળ બધાએ જમવાનો પ્રોગ્રામ નગરેચાવાડીમાં આવેલ કોમ્યુનિટી હોલમાં રાખેલ હતો. ત્યાં બધા મિત્રો, જેમાં કિશન રીબડિયા, સતુ ધાધલ તથા કાદર રઝાકભાઈ, ઇરફાન મહમદ સોલંકી, અમીન ઝાકીર સોલંકી વગેરે બધા પ્રોગ્રામની તૈયારી કરતા હતા અને સમીર ઉર્ફે ભૂરા રહીમે કે જે બજારમાંથી મટન લઈને કોમ્યુનિટી હોલમાં આવતા, તેની પાછળ તોફિક સત્તરભાઈ ચૌહાણ મોટરસાયકલ લઈને આવેલ અને સમીર ઉર્ફે ભૂરાને ભૂંડી ગાળો કાઢી ઢીકા પાટું તથા ઝાપટથી મારવા લાગતા. ત્યાં કિશન રીબડિયા વચ્ચે પડતા તેને પણ આ તોફિકે ભૂંડી ગાળો આપી તેની સાથે પણ ઝપાઝપી કરવા લાગતા. બધા વચ્ચે પડીને આ કિશન રીબડિયા તથા સમીરને છોડાવાતા અને છૂટા પાડતા તોફિક તેની મોટરસાયકલ લઈ જતો રહેલ અને થોડી વારે ઇરફાન મહમદના મોબાઈલમાં તોફિકે ફોન કરી કહેલ કે કિશન ત્યાં છે, હું આવું છું તેમ કહી આ તોફિક થોડી જ વારમાં ત્યાં મોટરસાયકલ લઈ આવેલ અને નીચે ઉતરી કહેલ કે ક્યાં છે કિશન, જેથી મેં કહેલ કે કિશન અહીંથી જતો રહેલ છે. તો તોફિકે પેટના નેફામાંથી તમંચો કાઢી મારી સામે તમંચો તાકી મને સીધી ભૂંડી ગાળ આપી. તારે શું છે તેમ કહીને મારા લમણા સુધી તમંચો અડાડતા મેં હાથનો ઝટકો મારતા તેના હાથમાંથી તમંચો નીચે પડી જતા આ તોફિક મારો કાઠલો પકડીને મને ઢીકા પાટુથી મારવા લાગતા. ત્યાં હાજર માણસોમાંથી અમીન ઝાકીર ચોટલિયા તથા અફમ ગફાર ચોટલિયા તથા સબીર હુસૈન વિગતે વચ્ચે પડતા તેઓને પણ આ તોફિકે તેની સાથે ઝપાઝપી કરી ઢીકા પાટુનો માર મારેલ અને તોફિક વધુ માર મારશે તેવી બીકના કારણે અમો કોમ્યુનિટી હોલથી ભાગી છૂટેલા અને અમો જતા રહ્યા. પછી આ તોફિક રેલવે સ્ટેશન તરફ જતો રહેલ અને અમારા મિત્રો સાથે હું પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવેલ છું. આ ઝપાઝપીમાં મેં તમંચાને હાથથી ઝટકો મારી નીચે પછાડી દેતા મને હાથમાં સામાન્ય ઈજા થયેલ છે, તેની મારે કોઈ સારવારની જરૂર નથી. ફકરો. આ તકરારનું કારણ એવું છે કે ગઈકાલે બપોરે 2:30 વાગ્યે આ તોફિકના મોટા બાપા ગફરભાઈ જમાલભાઈ ચૌહાણને અમારા તરફ સમાજની મસ્જિદ હસ્તકની દુકાન ભાડે રાખવા અંગેનું એગ્રીમેન્ટ કરવાની વાતચીત કરતા હતા. 75 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. આ કામના અરજદારે સામાવાળાઓ પાસેથી MV એક્ટની કલમ 166 મુજબ વાહન અકસ્માતમાં થયેલ ઈજાઓ અંગે વળતરની રકમ રૂપિયા 1 લાખ તેમજ અકસ્માત તારીખથી વસૂલ થતાં સુધી 12% વાર્ષિક ચડતા વ્યાજ સાથે અને અરજીનો ખર્ચ વસૂલ કરવા માટે હાલની અરજી કરેલી છે, જે વંચાણે લીધી. ફકરો. અરજદારની અરજીની ટૂંકમાં હકીકત એવી છે કે તારીખ 15/8/2008ના રોજ અરજદાર તથા
રાયસિંગ બુધાભાઈ ગણાવા આ કામના સામાવાળા નંબર 1 ચલાવતા હતા. તે બજાજ છકડો રિક્ષા નંબર GJ17U5924માં પેસેન્જર તરીકે બેસી ગોધરા જતા હતા ત્યારે કલાક 9:15 વાગ્યે સામાવાળા નંબર 1એ પોતાની માલિકીનો સદર છકડો રિક્ષા પૂર ઝડપે બેદરકારીથી અને ગફલતભરી રીતે હંકારી એક ઊભેલા રિક્ષા છકડાને ઓવરટેક કરવા જતાં સામેથી પણ અન્ય વાહન આવતું હોય સામાવાળા નંબર 1એ રિક્ષા છકડાનો સ્ટીયરિંગ કાબુ ગુમાવી તેને પલટી ખવડાવતા અરજદાર તથા તેમની સાથેના રાયસિંગ બુધા ગણવાને ગંભીર ઈજાઓ થયેલી અને તેમને તાત્કાલિક ગોધરા જનરલ હોસ્પિટલમાં લાવી દાખલ કરેલ. સદર બનાવની ફરિયાદ ગોધરા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 242/2008થી નોંધવામાં આવેલ છે. હાલના અકસ્માતમાં અરજદારને ગંભીર ઈજાઓ અને ખોડ આવેલ હોય અરજદારને તેને થયેલ દવા સારવારનો ખર્ચ તેમજ વેઠવી પડેલ નુકસાની તેમજ ભવિષ્યમાં આવકમાં થનારી નુકસાની અને સહન કરવો પડેલ પીડા ત્રાસ અને ટ્રાન્સપોર્ટેશન તેમજ એટેન્ડન્ટ રાખવા પડેલ હોય તમામ મુદ્દાસર કુલ 1 લાખ સામાવાળાઓ પાસેથી વસૂલ આપવા હાલની અરજી કરેલ છે. ફકરો: સામાવાળા નંબર 1-2ને સમન્સની બજવણી થયેલ છે. સામાવાળા નંબર 1નાઓ તરફે વિદ્વાન એપીપી શ્રી ગાંધી હાજર થયેલ છે, પરંતુ તેઓ તરફે અરજદારની અરજીની વિરુદ્ધમાં કોઈ લેખિત જવાબ રજૂ કરેલ નથી. જ્યારે સામાવાળા નંબર 2 વીમા કંપની તેમજ તેમના વિદ્વાન વકીલશ્રી મારફત હાજર થયેલ છે અને આ સોળથી પોતાનો લેખિત જવાબ રજૂ કરેલ છે. સામાવાળાનાઓએ પોતાનો જવાબ રજૂ કરી અરજીની હકીકતનો મહદ અંશે ઇનકાર કરેલ છે અને અરજદારે અરજીના જે કથનો ઉપર આધાર રાખેલ છે તેને પુરવાર કરવા જોઈએ તેવી હકીકત જવાબમાં જણાવેલ છે. સામાવાળા નંબર 2ના જવાબની મુખ્યત્વે હકીકત એવી છે કે અરજદારે પોતાની માસિક આવક અને ઉંમર પુરવાર કરવી જોઈએ તેમજ અકસ્માત વખતે આ કામના સામાવાળાએ પોતાની છકડો રિક્ષા બેદરકારીથી અને પૂર ઝડપે અને કંટ્રોલ ન કરી શકાય તેવી સ્પીડમાં ચલાવી અકસ્માત કરેલ છે તે હકીકત ખરી નથી.